તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. ગુજરાતમાં ભારે માવઠા અને કરા સાથેના વરસાદને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ત્યાર પછી હવે મિત્રો 13 તારીખથી મોટી મેઘતાંડવની જે આગાહી હતી એ સાચી પડી રહી છે. 14, 15, 16 અને 17 તારીખ દરમિયાન ગુજરાતમાં કમોસમી માવઠા ભૂક્કા બોલાવાના છે. ત્યારે તમામ ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે હવે તો અમલાલ પટેલે જે આગાહી આપી હતી એ 100% સાચી પડતી દેખાઈ રહી છે. અને હવે તો હવામાન ખાતાએ પણ ફોટા બહાર પાડી દીધા છે કે ગુજરાતમાં કરા સાથે ભયંકર માવઠા ભૂક્કા બોલાવી શકે. તમામ ખેડૂતો મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે જે મિત્રો મળી રહેલી આગાહી છે તે મુજબ હવે આવનારી 22 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ બગડવાનું છે. અને તારીખ સાથે માહિતી આપીશું, જેમાં મુસીબતના વાદળો ગુજરાત રાજ્ય તરફ જે છે તે મિત્રો જોઈ લો. 17 થી 18 તારીખની આસપાસ આખા ગુજરાતમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રથી ભયંકર વાદળો જે છે તે મિત્રો આ રીતના આગળ વધતા જોવા મળી રહ્યા છે. અને આ જ વાદળો રીતસરના મિત્રો આગળ વધીને આખા ગુજરાતમાં ફેલાઈ જવાના છે. તેની વચ્ચે મિત્રો 18 તારીખથી આખો ખેલ શરૂ થશે અને મોટા પાયે વરસાદો કરા સાથેના આગાહી છે. પરંતુ તેની પહેલા અત્યારથી જ જે છે તે મિત્રો સિસ્ટમ આવી ગઈ છે અને તારીખ સાથે મિત્રો તમને અપડેટ આપીએ તો મિત્રો આ જે માવઠાની સિસ્ટમ છે તેની શરૂઆત તમને થતી જોવા મળશે 14 તારીખથી. 14 માર્ચ 2025 થી 22 માર્ચ સુધી જે છે તે મિત્રો આ માવઠાની સિસ્ટમો ગુજરાતમાં તબાહી મચાવી શકે. એના માટે તમામ ખેડૂતો અને ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે, કારણ કે આ તારીખો દરમિયાન ગુજરાતમાં માત્ર માવઠા નહીં પરંતુ કરા સાથે ભારે પવનો સાથેના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો થોડી ઘણી રાહત તમને મળશે, કે તમને જે છે તે મિત્રો થોડી ઘણી આંશિક રાહત ગરમીમાંથી મળશે, કારણ કે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેની વચ્ચે આ વરસાદ અને માવઠાને કારણે ગુજરાતમાં ગરમીમાંથી મોટી રાહત મળશે 4 થી 5 દિવસ. ત્યારે શું છે આખો મામલો, વરસાદ કઈ ભાગોમાં આવવાનો છે, કયા એ વિસ્તારો છે કે જ્યાં મિત્રો 1 ઇંચથી વધારે પણ વરસાદ પડી શકે, અને કયા એ ભાગો છે કે જ્યાં માઠું નુકસાન થઈ શકે, એ બધી માહિતી આપણે જાણીશું આજના મહત્વના વિડીયોની અંદર. જોઈ લો મિત્રો, ગુજરાત નજીક જે મોટું સિસ્ટમનું જે આખું ચકેડું છે તે ભ્રમણ કરી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ, આ ચકેડું ગુજરાતમાં મેઘ તાંડવના વાવડ લઈને આવી રહ્યું છે. અને હજુ તો મિત્રો આટલી વાત નથી, આવનારી કલાકોમાં તો મિત્રો મુસીબત આનાથી વધારે વધવાની છે. અને ખાસ તો 14 તારીખથી જે સિસ્ટમ શરૂ થઈ રહી છે એના વિશે ચાલો મિત્રો વિસ્તારથી પહેલા તો આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાની છે. અને ત્યાર પછી આગળ જઈને આપણે મિત્રો એક વાત જે છે તે શરૂ કરીએ. એના પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતના હવામાન અને ઋતુને લઈને સૌથી મોટી ગુજરાતની આ ચેનલ છે કે જ્યાં તમને સાચા, સચોટ અને તાજા સમાચાર સૌથી પહેલા જોવા મળશે. સાથે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો 14 તારીખથી લઈને 15, 16, 17, 18 અને થીક મિત્રો 20 તારીખ સુધીનું મિત્રો આપણે અનુમાન આજે દેવાના છીએ. આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, એમાં આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે જોઈએ. તો સૌથી પહેલા નંબર ઉપર હું તમને આખી જે છે મિત્રો સિસ્ટમ સમજાવવાનો છું કે કઈ રીતની આ સિસ્ટમ આખી ભ્રમણ કરી રહી છે. બીજા નંબરે હું તમને માહિતી આપવાનો છું વરસાદ વિશે, કરા સાથેના વરસાદની જે માહિતી છે, માત્ર વરસાદની અને માવઠાની વાત નહીં પરંતુ ગામના નામ સાથે મિત્રો તમને માહિતી આપવાનો છું. એટલે કે તમારા ગામના નામ સાથેની માહિતી આપવામાં આવશે, જેથી એક ગામમાં કેવું વાતાવરણ જોવા મળશે, બધા લોકોને પોતાના ગામ સાથેની માહિતી મળી જાય. ત્રીજા નંબરે આપણે જાણીશું તો ગુજરાતમાં ઋતુ ચાલી રહી છે ઉનાળો, તો ઉનાળામાંથી જે રાહત મળવાની છે એના વિશે પણ વાત કરીશું. ચોથા નંબરે હવામાન ખાતાએ જે નકશા અને ફોટા જાહેર કર્યા છે, જે મિત્રો મોટી આગાહી નિષ્ણાંતોએ કરી છે, એના ઉપર પણ ધ્યાન મારીશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવી આપું તો આખી મિત્રો જે સિસ્ટમ છે તે કંઈક ગુજરાતમાં એવું જણાવી રહી છે કે ઉપરના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. અહીંયા મિત્રો હું તમને લાઈવ દેખાડી દઉં કે કઈ રીતની આખી સિસ્ટમ મિત્રો જે છે તે આપણને બનતી જોવા મળી રહી છે. તો અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો. સૌથી પહેલા તો આપણું ગુજરાત ક્યાં આવેલું છે, તો આ કાળા સર્કલની અંદર આપણું ગુજરાત છે. અને ગુજરાતના ઉપરના ભાગની અંદર તમે જોશો તો મિત્રો આ જે આખો ઉપરનો ભાગ છે, આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આખી WDની સિસ્ટમ છે કે જે પાકિસ્તાન ઉપર અત્યારે સક્રિય છે. અને ધીમે આવનારી કેટલીક કલાકોમાં સિસ્ટમ નીચે આ રીતની આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે. અને ગુજરાત ઉપરથી મિત્રો ધીમે આ રીતની આખી આ સિસ્ટમ પસાર થતા મિત્રો 14 તારીખથી લઈને 22 તારીખ આવી જશે. અને આ તારીખો દરમિયાન ગુજરાતમાં કરા સાથે અને ભારે માવઠા વરસાદની જે છે તે આગાહી દર્શાવવામાં આવી છે. તો આખી મિત્રો મેં તમને સિસ્ટમ જણાવી દીધી કે કમોસમી વરસાદની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે, તો આ આખા વાદળો ગુજરાત રાજ્યને ઘેરશે 14, 15, 16, 17, 18 તારીખ દરમિયાન ગુજરાતમાં
તીવ્ર માવઠાની જે છે તે મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, કરા સાથે માવઠાની આગાહી સામે આવી રહી છે। અને આટલું જ નહીં મિત્રો, આ માવઠા જે છે તે ખાસ કરીને વિનાશ પણ વેરી શકે, કારણ કે હવામાન ખાતાએ એલર્ટો જાહેર કરી દીધા છે। તો ચાલો જોઈએ કે જે ફોટા, જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગો તરફથી, વેધર મોડેલો તરફથી, એના ઉપર મિત્રો એક નજર મારીએ તો જોઈ લો મિત્રો, આ બધા ફોટા જે છે તે રીતસરના જાહેર કરી દેવામાં આવ્યા છે। તેની વચ્ચે અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આ જે વિંડી તરફથી મિત્રો વેધર મોડલનો છે આ નકશો છે, એમાં તમે જુઓ તો ગુજરાત ક્યાં રહેલું છે, તો ગુજરાત અહીંયા ડાબી તરફ આ બાજુ મિત્રો રહેલું છે। અને ગુજરાત ઉપર મિત્રો જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે મોટા પાયે માવઠાની આગાહી છે। ઉત્તરીય ભારતમાં તો મિત્રો જે છે તે ભારે પવન સાથે 5 ઇંચથી વધારેની વરસાદની આગાહી છે। આ સિસ્ટમ મિત્રો આખી ઉત્તર ભારતમાંથી પસાર થવાની છે, તો ગુજરાત માટે રાહત રહેશે, કારણ કે ગુજરાતમાં માત્ર માવઠાની જ આગાહી છે। જો આ ઉપર મિત્રો જે આ ઉત્તર ભારતમાં જે આ સિસ્ટમ છે એ નીચે રહી હોત ગુજરાતમાં, તો મિત્રો ગુજરાતમાં 5 ઇંચથી વધારેના માવઠા જોવા મળે, પરંતુ અત્યારે મિત્રો ગુજરાતમાં કોઈ વધારે ખતરો નથી, માત્ર માવઠાની સંભાવના રહેલી છે। જોઈ લો મિત્રો, જુદા જુદા વેધર મોડલો જે સામે આવ્યા છે તેમાં તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો, આ વેધર મોડલ ECMFW નું છે। ECMWF વેધર મોડલ મુજબ મિત્રો ગુજરાતમાં પણ જોઈ લો તો આ ગુજરાત છે, આ નકશાની અંદર ગુજરાતમાં કેટલા માવઠાની સંભાવના છે, તો 10 mm સુધીના માવઠા જે છે તે સૂચવી રહ્યું છે ECMFW વેધર મોડલ। બીજી બાજુ GFS વેધર મોડલો અનુસાર સૌરાષ્ટ્રમાં 2 ઇંચ સુધીના માવઠાની પણ આગાહી છે। જોઈ લો, GFS વેધર મોડલનો જે નકશો સામે આવ્યો છે તે મુજબ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 2 ઇંચ સુધીના માવઠા દેખાઈ રહ્યા છે, અને બાકી આખા ગુજરાતમાં જે છે તે તમને અહીંયા દેખાડી દઈએ તો 15 mm સુધીના માવઠા જે છે તે સામે આવી રહ્યા છે। બાકી મિત્રો બીજા બધા વેધર મોડલ મુજબ મિત્રો જોઈએ તો અહીંયા બીજા ઘણા બધા વેધર મોડલ છે। આમ જોઈએ તો ટૂંકમાં તમને 10 થી 15 mm નો વરસાદ આખા ગુજરાતમાં, એટલે કે અડધા ઇંચથી પોણા ઇંચ સુધીના માવઠાઓ જોવા મળી શકે। અને મિત્રો હવામાન વિભાગે જોઈ લો તો મિત્રો 18-19 તારીખનું એલર્ટ આપ્યું છે। 18 તારીખે આખા ઉત્તર ગુજરાત કચ્છમાં, અને 19 તારીખે તો મિત્રો જોઈ લો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બધે અતિ ભારે માવઠાના સિસ્ટમની જે છે તે આગમવાણી અને આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને માત્ર આટલી વાત જ નથી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આના વિશે પહેલાથી ચેતવણી આપી હતી। આ મહિનાની 1લી તારીખે જ અંબાલાલે ચેતવણી આપતા જણાવી દીધું હતું કે ગુજરાતમાં 15 તારીખ પછી અતિ ભારે માવઠા જોવા મળવાના છે, અને એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી। અને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને આગાહી જે મળી રહી છે તે મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર કરા સાથે માવઠા પડવાની જે સંભાવના છે। તો ચાલો હવે એક ગામનું નામ લઈને અને વાદળોને આધારે સમજીએ કે કયા કયા એ ભાગો છે કે જ્યાં માવઠા જે છે તે ભૂક્કા બોલાવી શકે આવનારી કેટલીક કલાકોમાં। તો 13-14 તારીખથી જ મિત્રો આ સિસ્ટમની ક્યાંક ક્યાંક થોડી અસરો હવે શરૂ થઈ ગઈ છે, અને હવે પછી આવનારી કલાકો તો આનાથી વધારે ભારે છે। ત્યારે જુદા જુદા વેધર મોડલો તરફથી મિત્રો જે માહિતીઓ મળી રહી છે, જોઈ લો મિત્રો આઇકોન વેધર મોડલ મુજબ 14, 15, 16 તારીખ દરમિયાન જે છે તે ગુજરાતમાંથી ભારે તીવ્ર માવઠાને લઈને સૌથી મોટી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જુદા જુદા વેધર મોડલો મિત્રો જે સામે આવ્યા છે તે મુજબ જોઈ શકો, GFS વેધર મોડલમાં પણ મિત્રો આગાહી છે તે અનુસાર 16 તારીખ બાદ ગુજરાતમાં અતિ ભારે જે છે તે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો એક પછી એક જોઈએ તો કયા કયા ભાગોમાં જે છે તે વધારે અસરો જોવા મળી શકે। તો અહીંયા લાઈવ તમે જોઈ શકો 17 તારીખની પછી તો મિત્રો અતિ ભારે વાદળો ગુજરાત ઉપરથી પસાર થવાના છે। એમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે આ ભાગોમાં વધારે અસર થશે। આ પીળા ભાગની અંદર આવેલા તમામ વિસ્તારો, જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લા, તેની સાથે સૌરાષ્ટ્રની ઉપર મિત્રો કચ્છ, અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, નીચે આવીએ તો પોરબંદરના વિસ્તારોથી લઈને દ્વારિકા, નીચે આવે તો જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને બોટાદ લાગુના વિસ્તારો, રાજકોટ લાગુના વિસ્તારોમાં અતિ ભારે ખૂંખાર માવઠાઓની સૌથી વધારે સંભાવના છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અસર થોડીક ઓછી રહેવાની છે, પરંતુ આ વિસ્તારોની અંદર 20 તારીખ આસપાસ મિત્રો માવઠા જે છે તે જોવા મળી શકે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારા, વડોદરા, ભરૂચ, અમદાવાદ આ બધા વિસ્તારો છે ત્યાં મિત્રો તમને 18 તારીખ આસપાસ જોવા મળી શકે સિસ્ટમ। બાકી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તો 15 તારીખ પહેલા જ પણ મિત્રો માવઠાની જે છે તે સંભાવના રહેલી છે। આ બધી માહિતી મિત્રો મેં તમને જણાવી તે બદલ મિત્રો જે પણ સિસ્ટમ આવી રહી છે એના આધારે મેં તમને માહિતી જણાવી। ત્યાર પછી થોડી ઘણી અપડેટ હવે ગરમીને લઈને પણ લઈએ તો ગરમી ગુજરાતમાં ઓછી પડી રહી છે અને જોઈ લો તો 14 તારીખે મિત્રો ગરમી એકદમ ઓછી થઈ જવાની છે થતી જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતમાં જે છે તે મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને છેલ્લા 5 દિવસથી તાપમાન 42 ડિગ્રી ટચ થઈ રહ્યું છે। ત્યારે હવે દરેક લોકો મિત્રો ત્રાહિમામ પુકારી રહ્યા છે। તેના વચ્ચે એક ખુશી અને રાહત ભર્યા સમાચાર કે ઉનાળો મિત્રો અત્યારે ચાલી રહ્યો છે, તો અત્યારે ઉનાળાની અંદર
તારીખ સર મિત્રો તમને અપડેટ આપું તો અહીંયા લાઈવ મિત્રો તારીખ જે છે તે 15 તારીખથી લઈને તમને ગરમી એકદમ ઓછી પડતી જોવા મળશે. 15 થી 22 તારીખની વચ્ચે ગુજરાતમાં જે છે તે ઉકળાટ અને ગરમીમાંથી તમામ લોકોને જે છે તે રાહત મળવાની છે. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ગરમીનો રાઉન્ડ જે છે તે ફરી એકવાર પ્રચંડ શરૂ થઈ જશે. ક્યારે તો આ માવઠાનો રાઉન્ડ જશે 22 તારીખ પછી. ફરી એકવાર ગરમીનો અતિ ભારે રાઉન્ડ માટે તૈયાર રહેજો. તો મિત્રો તમામ માહિતી મેં તમને જણાવી જે છે તે સિસ્ટમ અને વેધર ડેટાને આધારે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી બધા લોકો સુધી આ સાચી અને સચોટ માહિતી પહોંચી શકે. બાકી આવા જ દરરોજના સૌથી પહેલા વેધર ડેટા અને હવામાન માહિતી મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો દરેક મિત્ર. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.